ને ભવાય. કોઈ નહીં બાબા, કોઈ નહીં. એટલે ચોરી કરતો તો ને, આ ગુસ્સો ફેંકતો તો ને, નીકળી જા ભાઈ, ઘરમાંથી બહાર નીકળી જા. શું થયું બાપુજી? આ ચોર આ મારા ગુસ્સો ફેંદે છે. શું કરે છે તે? પણ પૈસા લીધા જ નહીં ને. સંજય, શું તું પણ? બાપુ પૈસા ના આલું તો પછી હું કરું તાણ? મારા ઘરમાં હો ચોર તો થી પેદા થયો છે. એકાઉથી કટા ઉઠ, જતો રહેવાથી. મારું મોઢું જોવા નહીં માંગતો હું. જતો રહેવાથી. બાપુજી, માફ કરી દો, હવે નહીં કરે ચોરી. તમારી એટલી બધી દયા આવતી હોય ને, ઘણું માફ કર્યું મેં. અને તમારી એટલી બધી દયા આવતી હોય ને તો જોઈ ના ખાઈ તમે જાઓ. હટ! મારે કોઈ ના જોવા ઘરમાં. નહીં ભૂલ કરે બાપુજી, હવે ચોરી નહીં કરે. ભૂલ ને કે નહીં ચોરી કરું. ભૂલ ના કરે, ભૂલ ના કરે. આ પૈસા તો કાઢે છે બધી કૂદોમાંથી. જરૂર છે તારે પૈસાની એટલી બધી? મારું કોમ હતું. રોજ તારે કામ જ કમાવા જાય ને તો. મજૂરી કરતા જોર આવે છે અને ગુસ્સો ફેરી પૈસા કાઢી લે સમાજી. કાય કેટા ઉઠ કે જતરાથી જતો રે, નહીં રે આવું. સંજય, બાપુજી જવા દો ને, વાતને કેમ લાંબી કરો છો? ઘણો જવા દીધો, ઘણો જવા દીધો. તું જતો નહીં. એ શું કરે છે? એ શું કરે? સાયકલ નહીં, હેડતો જા. હેડતો જા, સાયકલ નહીં. ક્યાં જાય છે સંજય? ના આવતો કદી પાછો ના આવતો જા. બોલ. બોલ ઘરમાં ચોરીઓ કરે છે. સવાર ઉઠે ને તમારા બંનેનું ચાલુ થઈ જાય છે. મને તો ખબર નહીં પડતી ગુજરાતી જેવા પૈસા કાઢી લે છે. આ તો ભારી ગયો હું. પૈસા હાલતા નહીં તો શું કરે? ચોરી જ કરે કે? એમાં તો કેટલા કાયા તે મનકી જતો રે. સંજય! ઓ સંજય! સંજય, ઉભો રહે ને. લત્તુ તું પાછી જતી રહ્યો, હું નહીં આવું. ઓ બાપુજી તો બોલે સંજય. હું નહીં આવું લત્તુ, હું ઘેર નહીં આવું. એ બાબુ બેંકર છું ને તો આ સંજય બી છે, યુવાનું લોહી છે. આવી જિંદગી જીવવા કરતા એના કરતા નાહી જવું હારું. વાત સાચી સંજય, પણ હવે તું ચોરી કરતો હતો તો બાપુજી બોલે જ ને, તારે શું કામ ચોરી કરવી પડે? પૈસા ના આલું તને ચોરીઓ જ કરું તને. પણ શેવું બોલું છું યાર, શેવું બોલું છું? મને કે ઘેરથી નીકળી જા. જોને હું પારકો છોકરો હોય ને એવી વાત કરું. પણ તમારા બંનેમાં મારો શું વાંક છે? ના લે, તું હું પાછો નહીં આવું. આ મહેરબાની કરી તારે તાર માના ઘેર જવું હોય ને તો જતી રહેજે. મને આમાં છૂટો મેલ દે. મારે નહીં આપવું. સંજય! જાઉં લતું જતી રહે, પાછી વળી જા. અને કપડો તો રીસાઈને ભાગ્યો છે. તો વચ્ચે ના પડતો હો, અમાર ઘરનો મેમલો. અચ્છા, ઘરનો મામલો જ છે, ચાલ. વચ્ચે ના પડતો ચાલ તું. ને બાબા, ઘરે ચાલ. નહીં આપું લતું, તને કીધું ને એક વખત. અલ્યા તું તને કીધું ના? પણ હું છું એ તો કે મને. તને કીધું ના અમાર ઘરનો મામલો છે, તું બોલે નહીં વચ્ચે. અરે સંજય, સાંભળ તો ખરા. અલ્યા મારે નહીં આપવું. કેમ નહીં આવું મને? ભાઈ, બહાર છે ઝઘડા થાય. લેખા તો આવડી ની ઉતરી જાય એના કરતી મહેરબાની કરી તું યાર તારું કામ કર. ચાવ ને લેગા ભાઈ, લેતા હું નાના પાછો. એ સંજય, માની જા. સંજય શું થયું તું ભાભી? ખબર નહીં, સવારે બાપુજીના પેરણમાંથી કંઈક પૈસા લેતો હતો તો બાપુજી જોઈ ગયા એટલે મારવા લીધો છે, એમાં ભાગ્યો. ઓય સંજય! કઈ ચિંતા ના કરો, હું મને લાવું તો હાલ જ લેતા હું, કોઈનું માને એવો નથી આ. હાલ જ એ સંજય ચીકણી છે કે નંબર બાપ. બાપુજી, તમને જરાય શરમ આવે છે કે નહીં આવતી? છોકરો ઘરેથી રિસાઈ જતો રહ્યો છે ને બેઠા બેઠા શાંતિથી પેપર વાંચો છો. બાપ છો કે દુશ્મન? દુશ્મન શું દુશ્મન? તમારે શું કરવું છે? મારા ઘરમાં ચોર ના છો એટલે ના છો. તો હવે મારું શું? તમે કોર્ટ મેરેજ કરીને આવ્યો તો મને પૂછ્યું તું, હું લેવા આવ્યો તો. સંજયને પાછો લાવી દો. નહીં લાવો. તમારે રહું તો રો, નકા આ દરવાજા ખુલ્લા છે, હેડવા માંડો. જો નાની નાની વાતોમાં કેટલું મોટું કરી દો છો. મારા ઘરમાં ચોર ના જો એટલે ના જો. એ દિવસે ચોરીઓ કરતા ગુસ્સો ફેદા છે. જબ્બોનો પૈસા કાઢી લે માંથી. આ ખબર નીકળ્યો મજૂરી કરતા જોડ આવે છે. ઘેર જવું જ નહીં ને. એટલો રૂપિયા વાળો બનું, એટલો રૂપિયા વાળો બનું, કોઈની જરૂર જ ના પડે. મારે બતાવી દઉં મારા બાપાને કે મારા પાહણે પૈસા શું, સંજય પાહણે.
કદી ઘેર ના આવું બાપા. પૈસા વાળો બને ને તાણ જ ઘેર આય. તાર ઘડી ઘેર નહીં આવું. હે માં જગદંબા, હે માં પાવાગઢ વાળી માં કાળકા માં, હે જગતના નાથ મારા ભોળા ભગવાન, હે ભોળેનાથ, હે કૃષ્ણ કનૈયા, અમે તો મારા હમુ જોવો. મારા બાપા હમુ જોયું. મારા બાપાને રૂપિયા વાળા કર્યા. હું એ એનો છોકરો છું સંજય બી. મારા હમુ તો જોવો. મારા ભગવાન મને રૂપિયા વાળો બનાવો. મને જોયું નહીં જતું. હું જિંદગી જેવી રીતે કાઢું. એ મારા ભગવાન. સંજય શું હેડ્યા છો? તમારું કોઈ કોમ છે? તેમ કોઈ પૂછવાનું જ નહીં. પોતાના છોકરાને તો કોઈ કહેવાય એવું જ નહીં. હું શાંતિથી વાત કરી શકતા જ નહીં. શેતન આવે ને તરત જ જતો રહું. પોલીસની ગાડી ઓમ છે. ચોર લાગે છે. ચોરના પાછળ પોલીસ પડી છે. મારા ભગવાન, હે માં જગદંબા, હે પાવાગઢ વાળી માં કાળકા માં, આટલું જલ્દી તમે હોબળી લીધું? આટલું વહેલા મને ખબર હોત તો આટલી કરે હું કહીએ માગી લીધું હોત તમારા જોડે. આટલું જલ્દી? વાહ વાહ બાપા. આમાં જો સંજય પૈસા વાળો થઈ ગયો. સંજય પૈસા વાળો. સંજય બી જો અમતાના. ભગવાન વાહ, મેર કરી ભગવાન હો મારા ઉપર. અમે તમને બતાવું કે જો સંજા પાણ કેટલા રૂપિયા છે. બાબુભાઈ શું કરો છો? એટલે આ ગોવાભાઈ સાયકલ લૂવું છું. તમારો સંજય તો એકદમ ગોડો છે. તો શું કર્યું? ત્યાં કણ ઠેલ્લે લઈને ઉભો રહ્યો તો ને, ફક્ત મેં પૂછ્યું છે કે સંજય છો હેડ્યા કે તમારા શું કોમ છે? આવું બોલી ગયો મને તું. ગોવાભાઈ એ તો મેં હજી કાઢ્યા છે ને એટલે ઉકળ્યા રહ્યા છે. કેમ? ગોવાભાઈ મારા પેરેનો ગુજો ફેંકતા હતા. મારા ઘરમાં ભરાયેલું હતી. પૈસા કાઢી લે સમયથી. ના કરે એવું તું. તમે મોનો નાખે મને ખબર ના પડે. કાકા પૈસા નીકાળ્યા તો નીકાળ્યા, પણ હવે છોકરાને બહાર થોડી તગડી મુકાય. ઘરમાંથી કાઢી મૂકે સંજયને. બાબુભાઈ આવું ના કરાય. છોકરો કદાચ આ ના કરશે તું. એક 50 રૂપિયા તો તમે આ કર્યું. હા કરતો કરવા દો જે કરવું હોય ને. બાપુજી જાઓ ને, મનાવીને લેતા હો ને પાછો. નહીં લાભો મનાવીને. જો તો ઉભો તો થવું હું અંગાથી આવું. અરે બાપ રે.
છે ને સંજય શું છે આ બધું? લત્તુ આ બધું તો માં જગદંબા, માં પાવાગઢ વાળી, માં કાળકામાં, જગતનો નાથ ભોળો ભગવાન, આ બધાની કૃપા છે. લત્તુ આમાં આપણા પૈસા વાળો થઈ ગયો, સંજય પૈસા વાળો, અને હું તને લેવા આવ્યો. આપણા કોઈના ઘેર રહેવાની જરૂર નહીં. શહેરમાં હેડ, મસ્ત બંગલો રચીને તો પણ રહી હેડ. અત્યારે જતું રહેવાનું? હાલ જ આપણે રહેવું જ નહીં. કોઈની આશાએ આપણે જીતવાનું જ નહીં, અને આપણે આમાં કોઈની જરૂર જ નહીં. હું એટલો રૂપિયા વાળો થઈ ગયો. મારી વાત સાંભળ, જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી 4-5 દિવસ અહીંયા નીકાળી દઈએ. પૈસા પૈસાની તું ચો વાત કરું? લે પકડ, એક મણ મેકઅપ લાય ને 50 જેવી હાડીઓ લાય. એક મણ મેકઅપ? હા, બિંદાસ તું તાર વાપર. મારા પણ પૈસા ખૂટું એવા જ નહીં. એટલું બધું મેકઅપ શું કરવો છે સંજય? અરે તું તાર વાપર, લગાય ધોળી ધપ થઈ જા. લગાય. અને બાકીના પૈસા વધુ ને એ તું તાર વાપરી દે છે. બધા મારા? હા, બધા તારા. તું તારું મન કે એમ વાપર. અને રત્તો, અમુક માણસોના મુએ જે રૂપિયા લીધા હું ને ઈવાને કહી દેજે કે લેવા હોય તો લઈ લ્યો. પછી કહેતા ના સંજય પૈસા નતા હાલે. ઈમાંથી નહીં આય રે, લઈ લ્યો. લોટરી નાખી દે છે સંજય? લોટરીની ચો વાત કરું છું? માં કાળકામાં, માં જગદંબાની મહેરબાની છે મારા ઉપર. રતુલા, ચા પી લો. રૂપિયા તો કેટલા આટલા બધા? બાબુભાઈ, હા? કોઈ ડખો તો નહીં કર્યો કે? શી ખબર હું સમજણ પડે ભાઈ. હા તો કયો ઉભો તો આટલા બધા રૂપિયા લાવ્યો છો યાર? ઓય છોડીને લાવ્યો પછી નક્કી ના કહેવાય પાછા. તૈયાર જો પટ્ટીઓ મારવા પાછા, કોઈ ડખો ના કરે. લત્તો, ચાલ આપણે હોટલમાં જમતા આવીએ. પનીર ટિક્કા, પનીર ભુરજી, પનીર અંગારા, દાલ ફ્રાય, જીરા રાઈસ. ચાલ સાચે? આવો, જેને જો ખાવું એ ખાઈ લે, આપણે તો ખાઈએ છીએ. આવીને હવે ચાલશો? હા હો, ચાલ. તૈયાર થવું હોય તો થઈ જા. હા તો તૈયાર થઈ જાઓ. કોઈ પગ અડતો નહીં. ચાલમાં કાળું છે તો કે શાંતિથી બેહો. પૈસા તો હવે કમવાના. બીજું બંડલ કાઢ્યું બાબુભાઈ? ये पैसा बोलता है, ये पैसा बोलता है. લતો, બાબુભાઈ હું તો જઉં તા. ચાલો, રેડી લતો? રેડી. લતો, હા, અમુક માણસોને કહી દેજે પૈસા જેટલા જોતા હોય માગી લો. પછી કહેતા નહીં કે સંજય આપ્યા નથી. લતો, ये पैसा बोलता है. લતો, નહીં જોતા લે કે તો તારા પૈસા લતો ઉતરજી. પૈસા ના પાડ્યા હોય. અમુક માણસોની નજર લાગે ને તો પાછો આપણો સમય ખરાબ થઈ જાય. એના કરતી આ લ્યો, વાપરો તમે તાર મારા પણ લોટ રૂપિયા. નહીં જોતા અમાર તો ઘણા. પેજા લતો. શું ખાઈશ બોલ? પનીર મંચુરિયન એવું બધું. અને કઈ હોટલમાં જતું? તાજ હોટલમાં જતું ચા પીવા.
ચોથી લાવે છે રૂપિયા હમ? ऐसा बोलता है આ કેટલું એમ કયો કરે છે આ? ક્યાં છે મને તો દેખાયો જ નહીં બોલાય મુદ્દાભાઈ આયલા તું ભાભી તમાર ભાઈ આયા તો કો અમદાવાદ થી શું લેગા ભાઈ તમે પણ આ મહેમાન મારા ભાઈ નથી તમારા ભાઈ છે સંજય છે સંજય આ તો સમજ્યો છે સૂટ બૂટ ને ટનાટન આ બધું ચોથી માં અંબા માં જગદંબા માં પાવાગઢ વાળી કાળકા માં જગતનો નાથ ભોળો ભગવાન યોની મહેરબાની ટેગા હા? થોડો આગો જાજી ના? તું આગો તો જા થોડો આગો જા અરે આટલા સુધી જ ગોદવાનું છે પણ મારતો હજી જા પેલી નેક કોદીને પેલી બાજુ જતો રે ચમ પણ અરે તું જા તો ખરો બસ 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 પૈસા તો તું અહીંયા પણ આપી શકતો તો લતો સ્ટાઇલ 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 આઈ એમ સંજય બી ની સ્ટાઇલ સ્ટાઇલ આટલા બધા પૈસા લાવે ચોથી માં જગદંબા માં પાવાગઢ વાળી કાળકામાં જગતનો નાથ ભોળો ભગવાન મહેરબાની આ તો 500 ની છે સંજય ઓછા પડું છું બીજું બંડલ ફેંકું આગો જાઓ એ ના લેગા ભાઈ નથી જવું પાછા ઉતારો નથી ફેંકવા પછી આપણે શું કરીશું હજુ બજારમાં નહીં જવાનું ખુશ ના એચ કર ફેંકો લેટ્સ ગો આજ જિંદગી પહેલી વાર આટલું બંડલ પાર્યું મારા કાકો તો 50 રૂપિયા ચાલતા સંજય તારી મહેરબાની કશું કરવું નહીં મારા કાકાને કેવું નહીં જતો રહો ગોવા એ ગોવા બાબુભાઈ મામાભાઈ આવો બાબુભાઈ આવો ગોવા બોલો બાબુભાઈ બોલો મને ફળ થઈ રહ્યું છે અને માથું ભારે ભારે થઈ રહ્યું છે ભાઈ અમે તો બાબુભાઈ હાનું ફરફર થઈ રહ્યું છે અમે તો છોકરો બંડલ ફેંકે છે ને ગોવા એ બંડલ ફેંકે છે ને એમાં જ મને ફળ થઈ રહ્યું છે શ્યામ એના બેન પૈસા આવ્યા છે અને અભિમાન આવી જાય અને મને ઘરમાંથી કાલ પાર કાઢી મેલે તો મારી શું દશા આવ ભાઈ બાબુભાઈ એવું ના કરો સંજય ના કાઢી મેલે એટલે આ ગોવાભાઈ તમે જે દુનિયા જોઈ નહીં હું તો આખી દુનિયામાં ફરેલો છું હા લોકોના છોકરા બેન રૂપિયા આવે છે ને એટલે મા બાપને ગણતા નહીં અને ઘરમાંથી બહાર કાઢી મેલે છે અને કાલે મને કાઢે તો મારી શું દશા આવશે ગોવા બાબુભાઈ રોહો નહીં ના કાઢો તો ચિંતા નહીં કરો ના કાઢો હું યાટી ગયા છો તમે યાર ગોવા જો કોઈ કરે ને તો મને સપોર્ટ આવજો ભાઈ બાબુભાઈ અમે બેઠા છીએ તે ચિંતા નહીં કરો કાઢી મેલજે તો હું નહીં તમે કઈ યાટી ગયા છો યાર હું રોવો છો યાર મિત્રો મારા સંજયના હાથમાં ઘણા રૂપિયા આવી ગયા છે એના ઘમંડ ના આવી જાય મને ગઈપણમાં કાઢી ના મોકલ એને કોમેન્ટમાં સમજાવજો કે તારા બાપને કાઢી ના મોકલ રોહો નહીં શાંતિથી ઘેર તો રોયા વગર ઘરે ઘરે
ભવા